આવી મસ્ત મજાની શિયાળાની કડકડતી ઠંડી જામી હોય એની અંદર ગરમા ગરમ બાજરીનો રોટલો અને આવી ચટપટી અને ગરમા ગરમ જો લીલી મેથીની કઢી મળી જાય ને તો બીજું કંઈ જ ના જોવે. નાનાથી લઈને ઘરમાં મોટા બધાને ભાવશે એટલી ચટપટી અને મસ્ત બનશે. તો લીલી મેથીની કઢી બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ અને તાજી લીલી મેથી લીધી છે. અત્યારે લીલી મેથી માર્કેટમાં ખૂબ જ સરસ આવી રહી છે. જો બાળકો કે ઘરમાં મેથી ના ખાતા હોય ને તો તમે આ રીતે ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ કરીને કઢી બનાવી શકો. તો આ રીતે પહેલાં તો મેથીને સરસ રીતે પાનથી અલગ કરીને સાફ કરીને ધોઈ લઈશું. તમે વધારે ઓછી જેટલી ક્વોન્ટિટીમાં તમારે મેથી એડ કરવી હોય એટલી કરવાની. હું અહીંયા 2 કપ ભરીને મેથી લઉં છું. હવે મેથીને આ રીતે સરસ ઝીણી ઝીણી સમારી લઈશું. તમે આની અંદર એકલા પાનની પણ કઢી બનાવી શકો છો. જરાય દાંડલીનો ભાગ ના લો ને તો એકલા કૂણા પતલા પતલા પાન પણ તમે આખા એડ કરી શકો. એનો પણ ફ્લેવર સરસ આવશે. તો અહીંયા બધી જ મેથીને મેં અહીંયા સરસ સમારી લીધી છે. મેથીને સાઈડમાં રાખશું અને એક બેટર બનાવી લઈશું. તો એના માટે એક બાઉલની અંદર 1/4 કપ જેટલું ખાટું દહીં અને 1/4 કપ જેટલો બેસન એડ કરીશું. દહીંની જગ્યાએ તમે 1 થી 1.5 કપ જેટલી છાશ પણ લઈ શકો. અને કઢી થોડી ખાટી હશે ને તો ખાવાની મજા આવશે. જો તમે ખટાશવાળી વધારે ના ખાતા હોય તો થોડું મોડું દહીં લેવું. હવે પહેલાં તો આપણે ગાંઠા ના રહે ને એટલા માટે દહીં અને આ રીતે બેસનને સરસ રીતે ફેટીને મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે કઢી બનાવશો ને તો તમારી કઢી એકદમ ક્રીમી અને મસ્ત ટેક્સચરવાળી બનીને તૈયાર થઈ જશે. તો કઢીમાં ગાંઠા પણ નહીં રહે અને કઢીને તમારે ઉકાળશો ને ત્યારે એકદમ સરસ એવી ફ્લફી પણ બનશે. હવે એની અંદર આપણે 2 થી 3 કપ જેટલું પાણી એડ કરી દેવાનું. જેટલી તમારે ઘટ કે એકદમ પતલી જે રીતે તમે કઢી ખાતા હોય ને એ રીતે બનાવવાની. હવે સરસ રીતે મેશરની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું. તમે બ્લેન્ડરની મદદથી પણ બ્લેન્ડ કરી શકો. હજી મને બેટર થોડું વધારે ઘટ લાગે છે એટલે 1/2 કપ પાણી મેં ફરીથી એડ કર્યું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતનું બેટર હોવું જોઈએ. વધારે પડતું પતલું કે એકદમ વધારે પડતું ઘટ ના હોવું જોઈએ. આ રીતનું બેટર હશે ને તો કઢી સરસ બનશે. હવે કઢી જ્યારે આપણે પેનની અંદર એડ કરીએ ને ત્યારે ફાટે ને એના માટે પહેલેથી જ આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું. તો હું તમને બેટર સ્પૂનની મદદથી બતાવું છું કે કેટલું મેં અહીંયા થીક રાખ્યું છે. તો આ રીતનું રાખવાનું છે. એકદમ પતલું પણ નહીં અને એકદમ ઘટ પણ નહીં. હવે કઢીનો વઘાર કરવા માટે 1 ચમચી તેલને ગરમ કરીશું. તમે અડધી ચમચી ઘીમાં પણ વઘાર કરી શકો અને તેલ ઘી બંને મિક્સ પણ કરી શકો. અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ એડ કરી લઈશું. અને કઢીના વઘારનો ટેસ્ટ એકદમ સરસ આવે ને એટલે અહીંયા મેં 1/4 ચમચી જેટલો મેથીનો ભૂકો લીધો છે. મેથીને શેકીને અહીંયા મેં પાવડર કરીને લીધેલો છે. હવે અહીંયા એક ટુકડો આપણે તજનો એડ કરીશું. તમાલપત્રને વચ્ચેથી તોડીને એડ કરી દઈશું. એક બાદિયા અને 2 થી 3 અહીંયા આપણે આ રીતે લવિંગ એડ કરીશું. લવિંગથી પણ કઢીનો ફ્લેવર સરસ આવશે. આ બધા સૂકા મસાલા એડ કરીશું. 2 મરી અને અહીંયા 2 સૂકા મરચાં એડ કરીશું. મેં અહીંયા આ રીતે સૂકા બોરિયા મરચાં લીધા છે. તમે લાંબા સૂકા મરચાં હોય તો એ પણ લઈ શકો. અને કઢીનો ફ્લેવર વધારવા માટે આપણે ફ્રેશ મીઠા લીમડાના પાન પણ દાંડલી સાથે જ એડ કરી લઈશું. અને હવે ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું. અહીંયા મેં મોટી 2 થી 3 ચમચી લીધું છે. તો લીલા લસણનો પણ ફ્લેવર મસ્ત આવશે. જો ના ખાતા હોય તમે તો સ્કીપ કરી દેવાનું અને તમે સૂકું લસણ પણ આની જગ્યાએ એડ કરી શકો છો. થોડા એવા લાલ અને લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આ બધી વસ્તુને સરસ રીતે સાતળી લેવાનું. બધી વસ્તુ સરસ રીતે સતળાઈ જાય ને એ પછી જ આપણે જે મેથી કટ કરીને એ એડ કરવાની છે. તો આ રીતે મિશ્રણને સાતળવું જરૂરી છે. લસણ મરચાં કાચા જરાય ના રહેવા જોઈએ. હવે સરસ રીતે બધું સતળાઈ જાય એટલે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું. અને જે ધોઈને કટ કરેલી હતી ને એ મેથી એડ કરી દઈશું. તો આ રીતે મેથી એડ કરી દેવાની. તો મેથી સરસ રીતે બધી જ એડ કરી દઈશું અને મિક્સ કરવાનું છે. હવે મેથીને છે ને આપણે સાતળવાની છે. બધી વસ્તુ સાથે મેથીનું જે પાણી છે ને બધું બળી પણ જશે અને મિશ્રણ જે છે ને મેથીનું એ થોડું ઘટ પણ થઈ જશે. તો આ રીતે જે પાણીનો ભાગ છે ને એ બધું જ મેથીનો બળી જશે. લો ગેસની ફ્લેમ પર લગભગ 5 થી 6 મિનિટ થઈ છે અને મેથીને મેં આ રીતે વચ્ચે 1 થી 2 વખત હલાવી પણ લીધેલી છે. તો મેથીનું પાણી બળી ગયું છે ને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જેમ આપણે મેથીની ભાજી બનાવીએ ને એના કરતાં થોડું કાચું રાખવાનું છે. વધારે મેથીને ઓવરકુક નથી કરવાની. જો તમે ઓવરકુક કરશો ને તો કેમ કે આપણે હજી ઓલું છાશવાળું મિશ્રણ પણ એડ કરીશું તો એની સાથે મેથી વધારે કૂક થઈ જશે એટલા માટે. તો આ રીતે થોડી મેથીને કાચી રાખવાની છે 10% જેટલી. અને બનાવેલું જે બેટર હતું ને મીઠું દહીં અને બેસનવાળું એને એડ કરી દઈશું અને તરત જ આપણે હલાવતા રહીશું જેથી કઢી છે ને એ ફાટી ના જાય એટલા માટે. મને થોડી વધારે કઢી ઘટ લાગી તો મેં 1/4 કપ જેટલું થોડું પાણી એડ કર્યું અને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની અને મિક્સ કરતું રહેવાનું. અને જ્યારે કઢી તમે
ઉકાળો છો ને ત્યારે આપણને કેવી રીતે ખબર પડે કે કઢી સરસ ઉકળી ગઈ છે? તો એની અંદર 8 થી 9 ઉભરા આવી જાય ને ત્યારે કઢી સરસ ઉકળી ગયેલી કહેવાય. મારી મમ્મી એવું કે 8 થી 9 ઉભરા આવી જાય ને ત્યારે કઢી છે ને એકદમ સરસ રીતે પાકી ગયેલી ગણાય. એની અંદર મેં નાનો ટુકડો ગોળ પણ એડ કર્યો છે. તમે ખાંડ એડ કરી શકો, અને તમને જો ખાટી મીઠી પસંદ હોય ને તો તમે સ્વીટનર કંઈ જ નહીં એડ કરો તો પણ કઢી મસ્ત લાગશે. સરસ રીતે મિક્સ કરી લઈશું. 8 થી 9 ઉભરા આવી ગયા છે. કઢી ઘટ પણ થઈ ગઈ છે ને ઉકળી પણ ગઈ છે. કઢીમાં ઉકળી જાય ને પછી જ કઢીની સરસ એવી મીઠાશ બેસશે. તો તમે એમને પણ ખાઈ શકો છો. પણ 1 ચમચી ઘીની અંદર આપણે થોડું એવું આખું જીરું એડ કરી દઈશું અને કાશ્મીરી મરચું એડ કરી લઈશું ને આ વઘારને કઢીની ઉપર જ સ્પ્રેડ કરી દઈશું. તો આ ડબલ વઘારથી જે કઢી બનશે ને એ ખાવાની મજા આવશે. અને એક વખત આ રીતે બનાવજો. તમે સિમ્પલ રીતે તો કઢી બનાવતા હશો અને ખાતા હશો, ડબલ વઘાર કરીને બનાવો છો. પહેલાં તેલની અંદર બધી વસ્તુ સાતડીને કઢી બનાવી લેવાની અને એ પછી આ રીતે ઘીનો વઘાર કરીને બનાવવાની. કઢીનો જે ફ્લેવર છે ને એ ડબલ થઈ જશે અને એનો ટેસ્ટ તો એટલો મસ્ત આવશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું ને ગરમા ગરમા કઢીને બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. અને હા, આ લીલી મેથીની કઢીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મળીએ એક નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. અને તમે પણ જરૂરથી રેસીપી ટ્રાય કરજો.